નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મિહિર સર છે. આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર 8 કોષ એ જીવનનો એકમ એના વિશે આપણે આગળ વાત કરીએ. પાછળના લેક્ચરમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું હતું કે જે ટેક્સ્ટબુક પ્રમાણે જે છે આપણે એ પ્રમાણે લાઈન ટુ લાઈન વૈજ્ઞાનિકોના નામ અનુસાર અને કોષ જે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. કોષ શું છે એના વિશે આપણે માહિતી મેળવેલી હતી. હવે આપણે એની આગળનો ટોપિક એટલે કે ઓવરવ્યુ ઓફ સેલ એટલે કે ઓવરવ્યુ મેળવવાનો છે, એનો કોષનું વિહંગાવલોકન કરવાનું છે. કોષ શું છે, એનામાં શું આવેલું હોય આપણે એ જોવાનું છે અત્યારે. તો તમને બધાને ખબર જ છે એમ અમુક વસ્તુ તમને કોષ વિશે ખબર હશે, કારણ કે તમે નાના ધોરણમાં ભણીને આવેલા છો કોષ વિશે અમુક માહિતી. એ જ આપણે હવે આગળ કરીએ. થોડીક એને ડીપમાં ભણવાની છે, બહુ વધારે નહીં. શું જોવાનું છે તો કે કોષનું વિહંગાવલોકન. એટલે કે ઓવરવ્યુ જોવાનો છે, સેલમાં શું શું આવેલું હોય. આપણે વાત કરીએ તો એક નાનું ઉદાહરણ લઈએ તો ડુંગળીના કોષ વિશે વાત કરો. તમે આગળના ધોરણમાં પણ ભણેલા છો ડુંગળીના કોષનો. આપણે ડુંગળીના કોષો વિશે વાત કરેલા જ છીએ. ઓકે, તો ડુંગળીનો જે કોષ હોય, ડુંગળીના કોષમાં શું જોવા મળશે તો આપણે એક સૌપ્રથમ પ્રયોગમાં શું કરવાનું, એક ડુંગળીનો કોષ લેવાનો તથા મનુષ્યના ગાલનો એક કોષ લેવાનો છે. મનુષ્યના ગાલનો કોષ અને ચામડી જે ગાલ ઉપર આવેલી હોય તેના પર ચમચી આવી રીતે ઘસી અને ત્યારબાદ એમાં જે કોષો અમુક આવેલા હોય એ સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને એનો અભ્યાસ કરવાનો આવે છે. તો ડુંગળીના કોષનો અભ્યાસ કરવાનો અને પછી મનુષ્યના ગાલના કોષનો અભ્યાસ કરવાનો છે. તો આપણે મટીરિયલ તરીકે શું લીધું યાદ રાખવાનું છે, ડુંગળીનો કોષ અને મનુષ્યના ગાલનો કોષ. ઓકે, આ આપણે પેલા મટીરિયલ તરીકે લીધું. સૂક્ષ્મદર્શક યંત્રમાં નાખ્યો. સૂક્ષ્મદર્શકમાં યંત્રમાં નાખીને અભ્યાસ કર્યો ને તો સેલમાં એને તમે યાદ કરો તો ડુંગળીનો કોષ એટલે કે વનસ્પતિ કોષ તરીકે ઓળખાય અને મનુષ્યનો કોષ એટલે કે પ્રાણીના કોષ તરીકે ઓળખાય. તો જે ડુંગળીનો કોષ હોય તો તમને એક વનસ્પતિના કોષ વિશે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં આપણે આગળ ભણી ગયા વિશિષ્ટ રચના જોવા મળે. તો એને જોયું કે ડુંગળીનો જે કોષ હતો, ડુંગળીના કોષમાં એક વિશિષ્ટ રચના જોવા મળી. શું કીધું તો કે એના કોષ ફરતે એક દિવાલ જોવા મળી. એ દિવાલને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવી. શું જોવા મળ્યું એને ડુંગળીના કોષની બાજુમાં, ડુંગળીના કોષ ફરતે એને કોષ દિવાલ જોવા મળી. તથા કોષ દિવાલની નીચે પણ હજુ એક પાતળું જે પટલ આવેલું હતું. વનસ્પતિ કોષમાં કોષ દિવાલની નીચે પાતળું એક પટલ આવેલું હતું, એને કોષરસ પટલ તરીકે ઓળખાયું. તો એમાં કોષ દિવાલ અને કોષરસ પટલ બંનેની હાજરી જોવા મળે છે. ઓકે, જ્યારે આપણે પ્રાણી કોષની વાત કરીએ એટલે કે મનુષ્યનો કોષ આવ્યો તો મનુષ્યના કોષમાં એને શું જોવા મળ્યું તો મનુષ્યના કોષમાં એઝ યુઝ્યુઅલ આપણે બધાને ખબર છે કે મનુષ્યના કોષમાં કોષ દિવાલ જોવા મળે નહીં. જો કોષ દિવાલ જોવા મળે તો આપણે હલનચલન કરી શકીએ નહીં, આપણે પણ નોન મોટર સ્ટ્રક્ચર તરીકે વર્તીએ. પરંતુ આપણે હલનચલન પ્રચલન કરી શકીએ છીએ. તો આપણો જે કોષ છે એ સખત નથી, તો આપણા કોષ જે છે એના ફરતે કોષ રસ પટલ આવેલું જોવા મળશે, કોષ દિવાલ આવેલી જોવા નહીં મળે. તો મનુષ્યના ગાલનો કોષ લીધો તો મનુષ્યના ગાલના કોષમાં શું જોવા મળ્યું, એને ખાલી એક કોષ રસ પટલની હાજરી જોવા મળી, કોષ દિવાલ તેમાં જોવા મળ્યું નહીં. એક પાતળું સ્તર આવેલું હોય એમ કહી શકાય. હવે આપણે આગળ જોઈએ તો તમે યાદ હશે કે ડુંગળીનો જે કોષ તમે આકૃતિ જોઈ હતી નાના ધોરણમાં, એમાં વચ્ચે એક રચના જોવા મળતી હતી. કોષ દિવાલ અને એના ઉપરાંત વચ્ચે અમુક રચના જોવા મળતી હતી. એને શું કીધું તે સઘન પટલમય રચના હતી. એને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. તો આ પોઈન્ટ જે છે આગળનો એ બંને માટે કોમન પોઈન્ટ છે. ઓકે, કે શું જોવા મળશે એમાં કોષમાં સઘન પટલયુક્ત રચના જોવા મળશે. સઘન પટલયુક્ત રચના એટલે કઈ રચના હશે તો કે સઘન પટલયુક્ત રચના જે હશે એને કહેવાય કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર જે છે એ બંને કોષોમાં જોવા મળશે. એ સઘન પટલયુક્ત રચના છે. એમસીક્યુ માટે પોઈન્ટ એમપી છે, યાદ રાખજો કે સઘન પટલયુક્ત રચના જોવા મળશે, એને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. હવે કોષ કેન્દ્ર જે છે, હવે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રની અંદર શું આવેલું તો કોષ કેન્દ્રની અંદર આનુવંશિક દ્રવ્ય જોવા મળશે. તો કોષ કેન્દ્રની અંદર શું જોવા મળશે તો કે કોષ કેન્દ્રની અંદર જોવા મળ્યું
આનુવંશિક દ્રવ્ય. તો આનુવંશિક દ્રવ્ય એટલે શું? તો આનુવંશિક દ્રવ્ય એટલે તમને બધાને ખબર જ છે કે આનુવંશિક દ્રવ્યમાં ડીએનએ નો સમાવેશ થાય. ડીએનએ સમાવેશ થાય, રંગસૂત્રનો સમાવેશ થાય. તો કોષ કેન્દ્રમાં શું જોવા મળશે? તો કે કોષ કેન્દ્રમાં અંદર જે છે, કોષ કેન્દ્રની અંદર જોવા મળશે ડીએનએ, આનુવંશિક દ્રવ્ય, રંગસૂત્ર, બધું એક જ છે. એટલે આપણે શું રાખવાનું? કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો જોવા મળશે જે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. ઓકે, જે ડીએનએ આવેલું હોય છે. હવે કોષ કેન્દ્રની આપણે વાત કરી, તો હવે તમે બીજું ચેપ્ટર ભણીને આવેલા છો, આપણે વાત કરેલી જ છે. તો કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની ફરતે પણ અમુક જગ્યાએ અમુક વાર પટલ જોવા મળતું હોય. તો આપણે એ પોઈન્ટ યાદ કરો કે જે કોષ કેન્દ્ર છે એમાં પણ એ કોષ કેન્દ્રની ફરતે પટલના આધારે પણ એના બે પ્રકાર પડે. આધારે કોષના બે પ્રકાર પડશે. એ ક્યાં તમને ખબર જ છે, કારણ કે આપણે બહુ વાત કરી એના વિશે. તો કે જો કોષ કેન્દ્રની ફરતે પટલ જોવા મળશે, ઓકે, તો એને સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં, સુકોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવશે. જો પટલની હાજરી જોવા મળે, પટલ યુક્ત હોય કોષ કેન્દ્ર, તો એને શું કહેવાય? તો એને કહેવાય સુકોષ કેન્દ્રીય. એને સુકોષ કેન્દ્રીય તરીકે ઓળખવામાં આવશે સામાન્ય રીતે. અને જો પટલ જોવા નહીં મળે, પટલ વિહીન રચના જોવા મળશે, એટલે કે તો એને શું કહેવાય? તો એને આદિકોષ કેન્દ્રીય સ્ટ્રક્ચર તરીકે ઓળખાય, આદિકોષ કેન્દ્રીય. આ શેની વાત થઈ? હવે આને ઇંગ્લિશમાં યુકેરિયોટિક અને આને પ્રોકેરિયોટિક તરીકે ઓળખવામાં આવશે. તમે યાદ રાખજો, કોઈ વાર પેપરમાં ગુજરાતી ન પણ આપેલું હોય. શું કહેવાય? આને યુકેરિયોટિક તરીકે ઓળખવામાં આવે, અને આદિકોષ કેન્દ્ર અને પ્રોકેરિયોટિક તરીકે ઓળખવામાં આવશે. કેના? કોષ કેન્દ્રની ફરતે. યાદ રાખજો, કોષ કેન્દ્રની ફરતે આવેલા પટલના આધારે કોષના બે પ્રકાર છે. હવે આપણે આગળ વાત જોઈએ તો કોષમાં હજુ પણ અમુક રચના જોવા મળતી હોય. તો કોષની અંદર જે દ્રવ્ય ભરેલું હોય, આખો જે કોષ હોય, આપણે એક સામાન્ય રચના ડ્રો કરીએ અહીંયા. આ તમે દોરતા નહીં, કારણ કે આપણે આદિકોષ કેન્દ્રીય સજીવનો અભ્યાસ કરશું ત્યારે આકૃતિ દોરવાની જ છે. આ જે કોષ છે એમાં શું કીધું? કોષ કેન્દ્ર આવેલું હોય, આ વચ્ચે કોષ કેન્દ્ર જોવા મળશે. આ કોષ દિવાલ આવેલી છે. કોષ દિવાલ જે છે, આ આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો તેની નીચે એક આવું પાતળું પટલ આવેલું જોવા મળશે. આવું પાતળું છે એક પટલ પર જોવા મળશે. આ કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ કેન્દ્ર, એની અંદર જે છે એ ડીએનએ જોવા મળશે. એની અંદર ડીએનએ જોવા મળે. ત્યારબાદ હવે જે છે આ કોષમાં ખાલી તો નહીં હોય, અમુક બીજી અંગિકાઓ પણ જોવા મળશે. તો અમુક અંગિકા ઉપરાંત તેમાં આવું એક અર્ધતલ આધારક જોવા મળશે. જેમાં એક દ્રવ્ય તરીકે ઓળખાય. તો અર્ધતલ આધારક એટલે કે થોડુંક નહીં પ્રવાહી જેવું કે નહીં ઘન જેવું, અમુક ઘટ રચના જોવા મળશે પ્રવાહી જેવી. તો એને શું કહેવાય? તો એને કહેવાશે અર્ધતલ આધારક. એને આપણે ઓળખીશું કોષ રસ તરીકે ઓળખવામાં આવશે. અર્ધતલ આધારક જોવા મળશે કોષમાં, જેને શું ઓળખવામાં આવશે? જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવશે. એમસીક્યુ માટે આ એમપી પોઈન્ટ છે, યાદ રાખજો. જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવશે. હવે કોષ રસ જે છે એ આખા કોષનું કદ રોકી રાખશે. આખો જે કોષ છે એનું કદ કોણ રોકે? તો કે આ કોષ રસ છે એ કોષનું કદ રોકી રાખશે. આ પોઈન્ટ યાદ રાખજો. કેમ કે જો આ જે કોષ છે, હવે કોષમાં અંદર કોષ દ્રવ્ય ભરેલું હશે, આ કોષ રસ ભરેલો હશે, તો જ એનું કદ નક્કી થઈ શકશે. ઓકે, બાકી તો કોષ શ્રિંક એટલે કે સંકોચાઈ જાય એમાં, કોષ રસ દ્રવ્ય નું આવેલું હોય તો. આ કોષ રસને કોષ રસ દ્રવ્ય તરીકે પણ ઓળખવામાં આવે. તો એક બીજું આઈએમપી પોઈન્ટ શું યાદ રાખવાનો? કોષ રસ જે છે એ કોષનું કદ પણ રોકી રાખે.
હવે કોષરસ છે કોષનું કદ રોકી રાખવામાં મદદ કરે, આ રીતે તમે યાદ રાખજો. હવે જો આપણા કોષમાં આપણે જીવંત રહેવું હોય તો જીવંત રહેવા માટે અલગ અલગ વિવિધ પ્રક્રિયાઓ જે થાય છે આપણા કોષોમાં, આપણા શરીરમાં, એ કોણ કરે? એ વધારે પડતી મોટા ભાગની પ્રક્રિયાઓ કોષ રસમાં જ થતી જોવા મળશે. 100% ની આપણે વાત કરીએ તો અમુક જે છે એ કોષ રસમાં જ જોવા મળશે વધારે પડતી. એટલે કે જો આપણે કોઈ ખોરાક ગ્રહણ કરીએ તો ખોરાકનું સૌપ્રથમ ગ્લુકોઝમાં રૂપાંતરણ થશે. ગ્લુકોઝમાં રૂપાંતરણ થયા બાદ ઈએમપી પથમાંથી પસાર થાય. ઓકે, એમ્બેડન્ટ ઓફ અને પાર્નસ, એ જે એમ્બેડન્ટ છે એ ઈએમપી પથમાંથી પસાર થાય અને પ્રક્રિયા કરી એટીપી ઉત્પન્ન થાય. ફરીથી ત્યારબાદ ઈટીએસ સાયકલ ચાલુ થાય, એમાંથી પસાર થાય. ત્યારબાદ ક્રેબ્સ સાયકલ આવે, ટીસીએ ચક્ર આવે. એ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ અને છેલ્લે શું બનશે તો કે એટીપી બનશે, એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે એટીપી છે એ આપણા કોષનું ઉર્જાનું ચલણની નાણું તરીકે ઓળખવામાં આવે. તો આપણું શરીરમાં કોઈ કાર્ય કરવું હોય તો સૌથી પહેલી નીડ, સૌથી પહેલી જરૂરિયાત શું છે તો કે એટીપી છે. તો એટીપીનું નિર્માણ થવા માટે જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, જેટલી જીવંત પ્રક્રિયાઓ થઈ, એ વધારે પડતી મોટા ભાગની પ્રક્રિયા શેમાં જોવા મળશે તો કે કોષ રસમાં જોવા મળશે. તો આપણે લખી શકાય કે પ્રક્રિયાઓ છે, ઓકે, કોષ રસમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળશે. મોટા ભાગની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષ રસમાં જોવા મળશે અને કોષને જીવંત રાખવા માટેની પ્રક્રિયાઓ એમાં જોવા મળશે. કોષને જીવંત રાખવા માટેની પ્રક્રિયા. ઓકે, આ કોષ રસ વિશે વાત આપણે પૂરી કરી. હવે આપણે આગળ જોઈએ તો કોષો જે છે અલગ અલગ કાર્યો પણ કરતા. કોષમાં જો બધું જ કે ખાલી કોષ કેન્દ્ર, કોષ રસ ને ડીએનએ બધું જ ન કરી શકે, તો અલગ અલગ કાર્યો કરવા માટે કોષમાં અલગ અલગ રચના પણ આવેલી જોવા મળશે. એટલે કે જો વાત કરીએ તો રિબોઝોમ છે અલગ અલગ કાર્ય કરતું હોય, પછી એમાં ગોલ્ગી બોડી અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ જે અંગિકાઓ એમાં આવેલી જોવા માટે. એટલે આપણે વાત કરીએ તો કોષમાં હજુ કોષ કેન્દ્ર ઉપરાંત બીજી પટલમય રચનાઓ પણ જોવા મળશે. કોષ કેન્દ્ર ઉપરાંત જોવા મળતી પટલમય રચનાઓ. એને શું કહેવાય તો કે એને અંગિકાઓ તરીકે ઓળખવામાં આવશે. અંગિકાઓ છે એને અંગિકા તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો કોનો કોનો સમાવેશ થાય તો કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે કણાભસૂત્ર. કણાભસૂત્ર વિશે તમે આગળ જોઈ ગયા છો નાના ધોરણમાં કે જે આપણા કોષનું પાવર હાઉસ છે કે જે ઉર્જા પૂરી પાડવામાં મદદ કરતું હોય કણાભસૂત્ર. ત્યારબાદ વનસ્પતિ કોષ માટે સૌથી મહત્વનો ઘટક હરિતકણ. ત્યારબાદ જોવા મળશે અંતઃકોષરસ ઝાડ. ત્યારબાદ જોવા મળશે ગોલ્ગી કાય. આજે અલગ અલગ રચનાઓની આપણે વાત કરીએ છીએ એ બધી કોષમાં જોવા મળશે, જે કોષ કેન્દ્ર ઉપરાંતની જે સૂક્ષ્મકાય. સૂક્ષ્મકાય પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. સૂક્ષ્મકાય વગેરે રચનાઓ એમાં જોવા મળશે. અલગ અલગ રચના જે આપણા સુકોષ કેન્દ્રીય સજીવમાં આવેલી હોય છે કોષ કેન્દ્ર ઉપરાંત, એની આપણે વાત કરી. હજુ અમે સમાવેશ કરી શકાય કે જેને રસધાની તરીકે ઓળખવામાં આવશે. રસધાનીય વિવિધ કાર્ય કરવા માટે આપણા શરીરમાં આવેલી હોય એ આગળ આપણે વાત કરવાની છે કે રસધાની પણ આમાં સમાવેશ થાય. હવે આ શેની વાત થઈ તો કે આ સુકોષ કેન્દ્રીય સજીવોની વાત થાય કે જે પટલમાં અંગિકાઓ છે એ ફક્ત સુકોષ કેન્દ્રીય સજીવોમાં જોવા મળશે. તો મસ્ત એક આઈએમપી પોઈન્ટ બંધાઈ જાય કે આ જે રચનાઓ છે ફક્ત સુકોષ કેન્દ્રીય સજીવ માટે જ લાગુ પડશે. સુકોષ કેન્દ્રીય જે કોષો હશે એનામાં જ આવી બધી રચના જોવા મળશે આપણને. ઓકે, તો આદિકોષ કેન્દ્રીય સજીવ હોય તો આદિકોષ કેન્દ્રીય સજીવમાં પટલમય અંગિકાઓનો અભાવ જોવા મળશે. આદિકોષ કેન્દ્રીયમાં પટલમય અંગિકાઓનો
અભાવ જોવા મળશે. એટલે કે પટલમાં અંગિકાઓ જે છે હાજર આવેલી નહીં હોય આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, પરંતુ એક કોમન રચના આવેલી છે જેનું નામ છે રિબોઝોમ. રિબોઝોમ જે છે એ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળશે એવી રચના છે. રિબોઝોમ એ આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે અને સુકોષ કેન્દ્રીયમાં પણ જોવા મળશે. એ બે જગ્યાએ જોવા મળતી રચના છે રિબોઝોમ. હવે રિબોઝોમ છે ફક્ત કોષરસમાં આવે એવું નથી. આ બધી જે ઓર્ગેનિઝમ આ બધા જે છે આ બધા જે સ્ટ્રક્ચર એ કોષરસમાં આવેલા જોવા મળશે, પરંતુ હવે રિબોઝોમની આપણે વાત કરીએ તો રિબોઝોમ ફક્ત કોષરસમાં આવેલું એમ ન કહી શકાય. કોષરસમાં પણ આવેલું છે, ના નથી પાડતો, કોષરસમાં પણ છે. એ ઉપરાંત કોષરસ ઉપરાંત તે પોઈન્ટ યાદ રાખજો, એમસીક્યુ માટે એમપી છે. કોષરસ ઉપરાંત તે ક્યાં ક્યાં જોવા મળે? કોષરસ ઉપરાંત તે હરિતકણમાં જોવા મળશે. જે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષના હરિતકણની અંદર પણ રિબોઝોમ આવેલા હોય. હરિતકણમાં કે જે વનસ્પતિ કોષ છે, વનસ્પતિ કોષમાં આવેલ રચના છે હરિતકણ, એમાં પણ રિબોઝોમ જોવા મળે. પછી કણાભસૂત્ર કે જે પ્રાણી કોષોનું પાવર હાઉસ છે, બેમાં આવેલું હોય કણાભસૂત્ર કે જે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે. કણાભસૂત્રમાં પણ હરિતકણ જોવા, કણાભસૂત્રમાં પણ રિબોઝોમની રચના જોવા મળશે. તથા જે આપણે વાત કરી અંતઃકોષરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડ છે એના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? RER અને SER, એટલે કે કણિકામય અંતઃકોષરસ ઝાડ અને કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ. તો હવે બે પ્રકાર છે, કોના આધારે પાડવામાં આવેલા? તો કે રિબોઝોમના આધારે જ પાડવામાં આવેલા છે. અંતઃકોષરસ ઝાડ જે છે એની સપાટી ઉપર જો રિબોઝોમ ચોટેલા જોવા મળશે, અંતઃકોષરસ ઝાડની સપાટી પર જો રિબોઝોમ ચોટેલા જોવા મળશે તો તેને કણિકામય અંતઃકોષરસ ઝાડ એટલે કે RER, રફ એન્ડોપ્લાઝમિક રેક્ટેક્યુલમ તરીકે ઓળખવામાં આવશે. તો બીજે ક્યાં થઈ ગયા? તો કે અંતઃકોષરસ ઝાડ પર જોવા મળે એમ કહી શકાય. આ સ્પષ્ટ થઈ ગયું. અંતઃકોષરસ ઝાડ પર પણ જે રિબોઝોમ્સ છે એ રિબોઝોમ જોવા મળશે. કોષરસ ઉપરાંત હરિતકણ, કણાભસૂત્ર અને અંતઃકોષરસ ઝાડમાં પણ જોવા મળશે. આપણે એટલું મગજમાં ફિક્સ કરી લેવાનું કે જેટલા જીવંત કોષો હશે, આપણે જીવંત કોષો જેટલા સમાવેશ કરી શકીએ એ બધા જ જીવંત કોષો જે છે એમાં રિબોઝોમ નામનું સ્ટ્રક્ચર છે એ હંમેશા જોવા મળશે. હવે આપણે એક અલગ અંગિકાની વાત કરીએ. તે અલગ અંગિકાને આપણે ઓળખીશું. એ આપણે વાત કરીએ તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. અલગ અંગિકા જે છે, હવે તારા કેન્દ્રની આપણે વાત કરીએ. તારા કેન્દ્ર એવી રચના છે કે જે પ્રાણી કોષોમાં આવેલી જોવા મળશે, વનસ્પતિમાં પણ જોવા મળે, પરંતુ આપણે ફક્ત અત્યારે પ્રાણી કોષની જ વાત કરવાની છે. પ્રાણી કોષમાં જોવા મળતી રચના તરીકે એને ઓળખવામાં આવશે. પ્રાણીઓમાં જોવા મળતી પટલમય વિહીન, ઓકે, આમાં પટલ જોવા નહીં મળે. શેમાં? તારા કેન્દ્રમાં. અને વનસ્પતિમાં કોષ વિભાજન જે છે એ વનસ્પતિમાં કોષ વિભાજન જે છે એ કોષ જે છે એમાં વચ્ચેથી બહારની તરફ થતું જોવા મળશે. એમાં તારા કેન્દ્રની હાજરી જોવા નહીં મળે. એ મગજમાં યાદ રાખજો કે વનસ્પતિમાં તારા કેન્દ્ર જોવા નહીં મળે, જ્યારે પ્રાણીઓમાં જોવા મળશે. પ્રાણી કોષોમાં જોવા મળે તારા કેન્દ્ર. અને શેમાં મદદ કરે? તો કે એ કોષ વિભાજનમાં મદદ કરશે. કઈ રીતે? તો કે 10મા ચેપ્ટરમાં કોષ વિભાજનના અલગ અલગ વિભાજન ચક્ર જ આવેલું હોય. કઈ કોષ કઈ રીતે વિભાજન થશે એના અલગ અલગ તબક્કાઓ આવેલા હોય. એ અલગ તબક્કામાં ભાજનાવસ્થાનો જે તબક્કો છે એમાં તારા કેન્દ્ર જે છે એ પોતાની નલિકાઓ જે ટ્યુબ્યુલ્સ જે ફેલાવે અને રંગસૂત્ર જે હોય એ રંગસૂત્રને ખેંચે, બે બાજુ ખેંચે એટલે અડધા આ સાઈડ ને અડધા આ સાઈડ આવી જાય, વચ્ચેથી કોષનું વિભાજન થઈ જાય. એટલે કે કોષ વિભાજનમાં જે છે તારા કેન્દ્ર મદદ કરતું હોય. અને કેવી રચના છે? આઈએમપી પોઈન્ટ યાદ રાખજો. તારા કેન્દ્ર જે છે એ ભલે સુકોષ કેન્દ્રીય કોષ આવેલો હોય પ્રાણી કોષનો, તો પણ એ પટલ વિહીન અંગિકા છે. કોણ? તારા કેન્દ્ર. અને
તારા કેન્દ્ર જે છે ફક્ત પ્રાણી કોષોમાં જ જોવા મળશે, બીજા કે કોષોમાં જોવા નહીં મળે. મગજમાં ફિક્સ કરી લેવાનું. તો આ આપણે વાત કરી લીધી કોષનું વિહંગાવલોકનની આપણે વાત અત્યારે પૂરી કરેલી છે. ઓકે, અહીંયા બોર્ડ ઇરેઝ કરેલ છે, અહીંયા ધ્યાન રાખજો. હવે કોષના વિહંગાવલોકનમાં આપણે આગળ વધીએ તો કોષનો આકાર જે હોય, કોષનો કદ આકાર જે હોય એ કાર્ય આધારિત એમાં આવેલો હશે. કાર્ય કઈ રીતે કોષ કરતો હશે એના આધાર પર આપણે જોઈએ. અલગ અલગ કોષનો આકાર અલગ અલગ જોવા મળે. એ તમને બધાને ખબર જ છે કે અલગ અલગ જે ડુંગળીનો આકાર જે કોષ એનો આકાર અલગ હોય, મનુષ્યની જે ચામડી હોય એનો આકાર અલગ હોય. તો આપણે વાત કરીએ તો સૌથી જે આપણે અમુક જે સ્ટ્રક્ચર છે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે સૌથી નાનો કોષ જે છે, સૌથી નાનો કોષ કયો છે તો કે માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા વિશે આપણે બીજું ચેપ્ટર છે એમાં અભ્યાસ કરેલો હતો. માઇક્રોપ્લાઝ્મા છે કે જે 0.3 માઇક્રોમીટર જ લંબાઈ આવેલો હોય છે. કેટલી? 0.3 માઇક્રોમીટર, 0.3 માઇક્રોમીટર લંબાઈ જોવા મળશે. કયો કે સૌથી નાનો કોષ જે છે, સૌથી નાનો કોષ કેટલો? 0.3 માઇક્રોમીટર, અને જે માઇક્રોપ્લાઝ્મા તરીકે એને ઓળખવામાં આવશે. એમસીક્યુ માટે આઈએમપી પોઈન્ટ છે, મગજમાં સાથે સાથે જ નાખતા જાજો. આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા આપણે વાત કરીએ ખૂબ નાના તો એની લંબાઈની આપણે વાત કરીએ તો બેક્ટેરિયા જે છે બેક્ટેરિયા સામાન્ય રીતે 3 to 5 માઇક્રોમીટરની રચના જોવા મળશે. ઓકે, આ 0.3 છે તો આ 3 to 5 માઇક્રોમીટરની રચના ધરાવતા જોવા મળશે. કોણ? બેક્ટેરિયા. હવે આપણે વાત કરીએ તો સૌથી મોટા કોષની આપણે વાત કરીએ. કોઈ કોષને આપણે અલગ કરીએ, એ કોષ આખો એક અલગ કોષમાં સૌથી મોટો કોષ કોણ છે, એટલે કે અલગીકૃત કરી શકાય એવો સૌથી મોટો કોષ કયો તો કે શાહમૃગ જે પક્ષી હોય શાહમૃગનો અંડકોષ જે છે સૌથી મોટા કોષ, અલગીકૃત કરી શકાય એવો કોષ છે. આ એક શબ્દ આગળ લખવો પડે ફરજિયાત કે અલગીકૃત કરી શકાય એવો સૌથી મોટો કોષ કોનો સમાસ થાય તો કે શાહમૃગના અંડકોષનો વાત થાય. ઓકે, શાહમૃગનો અંડકોષ જે છે એની આપણે વાત કરવાની છે, જે સૌથી મોટો કોષ છે પ્રાણી સૃષ્ટિમાં. આપણે વાત કરીએ, આપણે આખા અત્યારે વિશ્વની વાત કરીએ તેમાં જોવા મળશે. હવે પછી આપણા રક્તકણ હોય એ રક્તકણ આપણે જે શરીરમાં આવેલા હોય એ પણ ગોળ રચના, દ્વિઅંતરગોળ રચના ધરાવતા હોય છે. એ રક્તકણોની આપણે વાત કરીએ તો એ પણ 7 માઇક્રોમીટરના જોવા મળશે. કોના? મનુષ્યના રક્તકણ. કેટલા? 7 માઇક્રોમીટરની રચના ધરાવતા જોવા મળશે. આ બધું જ તમારે જે આ મીટર વાળું જે છે એકમો બધા યાદ રાખવા પડશે. સૌથી મોટો કોષ એટલે શાહમૃગનો અંડકોષ, અલગીકૃત કરી શકાય સૌથી મોટો કોષ. ઓકે, આ આપણે વાત કરી. હવે જે આ કોષનો આકાર છે અલગ અલગ શું કામ જોવા મળતો હોય તો કે કાર્યના આધારે અલગ અલગ જોવા મળતો હોય. અમીબાની વાત કરો તો અમીબામાં કોઈ આકાર સ્પષ્ટ હોતો નથી. તમને ખબર છે અમીબાનો આકાર સ્પષ્ટ હોતો નથી. એ પોતાના ખોટાનું નિર્માણ કરી ખોરાક ગ્રહણ કરતું હોય પોતાના શરીર દ્વારા. તે પોતાનો આકાર નક્કી કરી શકતું નથી. તો એ આપણે વાત કરી તો કોષનો આકાર એ અનિયમિત આકાર તરીકે ઓળખવામાં આવ્યો. એ જ રીતે આ બધા જે કોષો છે આ બધા કોષો અલગ અલગ કાર્ય કરવા માટે આવેલા હશે. તો આ બધા જ અલગ અલગ કોષો હોય એનો આકાર એના કાર્યના આધારે જુદો જુદો જોવા મળશે. અમુક જે કોષો હોય એ સ્તંભાકાર જોવા મળે, ઘનાકાર જોવા મળે, અમુક જે લાદીસમ જોવા મળતી, અલગ અલગ જે કોષોના પ્રકાર ઘણા બધા જોઈએ. બહુકોણીય જે કોષો આવેલા જોવા મળતા હોય, જે તમારી બેન્ઝીન તમે યાદ હશે તો બેન્ઝીન જેવું સ્ટ્રક્ચર ધરાવતા હોય, એવા જે અલગ અલગ કોષો ઘણા બધા એના આકાર એના અલગ અલગ જોવા મળતા હોય. બીમ આકારના પણ જોઈ શકાય છે અને વાત કરીએ અનિયમિત પણ હોઈ શકે છે. એ આકાર એ એના કાર્યના આધારે જુદા જુદા હોઈ શકે છે.
આ આપણે કોર્સનું વિહંગાવલોકન છે જે પૂર્ણ કરેલ છે. એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડ વર્ક જે કરેલું છે એ બોર્ડ વર્ક તમારે લખવું પડશે. એ બોર્ડ વર્ક તમે લખી લેશો એટલે 100% તમને એક પણ કોઈ પ્રકારનો ડાઉટ રહેશે નહીં, કારણ કે આમાં બધા જ પોઈન્ટ આવી ગયેલા છે. ઓકે, આ જે છે એના વિશે પણ આપણે વાત કરી લીધી કે કોષનો આકાર કઈ રીતે જોવા મળશે. હવે આના આગળના લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રીય સજીવોની એક આકૃતિ દોરી અને આકૃતિ પરથી જ આખો જે કોષ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, એની આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને જણાવજો. થેન્ક યુ.